સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 14 વસ્તી અને સંગત વર્ષનો એક આલેખ નીચેની આકૃતિમાં દર્શાવ્યો છે. આલેખ તમને રકમમાં આપેલો છે. રેખા AB નો ઢાળ શોધો. તેનો ઉપયોગ કરી વર્ષ 2010 ની વસ્તી કેટલી હશે તે શોધો. 2000 વર્ષની વસ્તી કેટલી હશે પેલા ઢાળ શોધવાનો છે. તો આપણે જોઈએ કે આલેખ કેવો છે. વર્ષથી વસ્તી, આ વર્ષ છે, આ વસ્તી, બરોબર છે. હવે ઢાળ શોધવાનો છે. તો આપણે એમ કહીએ કે આ A બિંદુ, આ B બિંદુ, તો AB રેખાનો ઢાળ, AB રેખાનો ઢાળ બરાબર આપણે કહી શકીએ y2 y1 x2 x1. આ સૂત્ર છે ઢાળનું. આપણે જોઈએ કે x1 y1 આ x2 y2. y2 97 92 x2 1995 1985. હવે આપણે જે કઈ આવશે આ 5 0 છેદમાં પેલા 9 માંથી 8 એટલે 1, 9 માંથી 9 0 એટલે અહીં આવશે ઢાળ આવશે 1/2 5 દુ 10. ઢાળ મળી ગયો પેલા. હવે એ રેખાનો ઢાળ શોધો અને 2010 માં વસ્તી કેટલી હશે એ શોધો. 2010 માં વસ્તી કેટલી હશે એ શોધો. 2010 અહીંયા પૂછશે, બરોબર છે. આ 2010 ત્યારે વસ્તી આપણે x કહીએ, વસ્તી આપણે x કહીએ. આપણે એમ કહીએ કે 2010 માં વસ્તી કેટલી તો x હશે. હવે તમારે x શોધવાનો છે. હવે આપેલ ત્રણેય બિંદુ છે a b c સમરેખ બિંદુ છે એટલે અહીં a અલ્પવિરામ b અલ્પવિરામ c સમરેખ હોવાથી AB નો ઢાળ એ BC નો ઢાળ થશે. રેખા AB નો ઢાળ ઇઝ ઇક્વલ રેખા BC નો ઢાળ. રેડી? AB નો ઢાળ કમ્પ્લીટ અહીં આપણી પાસે છે 1/2. BC નો ઢાળ આપણે BC આ x1 y1 અને આ x2 y2 અત્યારે. રેડી? તો અહીંયા આપણે શું કહી શકીએ કે y2 y1 x 97 upon x2 x1 2010 1995 હવે બાળકો આપણે અહીંયા સાદું રૂપ દે 1/2 therefore equal x 97 upon આપણે 95 2000 એટલે 5 આવશે, બરોબર. હવે સોરી 5 ની પણ 15 5 20 ને 15 અહીંયા લઈને ક્રોસ ગુણાકાર મલ્ટીપ્લિકેશન therefore 15 અને 2 ગુણાશે એટલે 2x 7 14 નો ચોકડો વધી આવે 9 18 ને 19, બરોબર. હવે આ બાજુ લો એટલે પ્લસ થશે એટલે 2x 15 194 2x 9 ને 5 એટલે સોરી 4 ને 5 9 9 ને 10 નો 0 વધી આવી 1 એટલે અહીં આવશે 209 2 છેદમાં 209 ના છેદમાં 2 ભાગાકાર 104.5 આવશે. એટલે અહીંયા જોઈ કે 2010 માં ગુજરાતીમાં લખી નાખવાનું કે 2010 માં વસ્તી કેટલી હશે. 2010 માં વસ્તી 104.5 કરોડ હશે, બરાબર. હવે જોઈએ કે આ દાખલો પૂરો થાય છે. ઢાળ શોધવાનો હતો અને 2010 માં વસ્તી કેટલી હશે બે આપણે આન્સર આપ્યો. એના પછી આપણે જોઈએ કે દાખલા એક્સરસાઇઝ આવશે 10.2 10.1 પૂરી થઈ ગઈ.
10.2 મેં લગભગ આની બધી નોંધો પૂરી કરી દીધી છે 10.2 ની તો દાખલા નંબર છે 1 1 થી 8 આપેલ શરતનું સમાધાન કરે તે રીતે રેખાનું સમીકરણ મેળવો x અક્ષ અને y અક્ષના સમીકરણો x અક્ષ અને y અક્ષના સમીકરણો મેળવો હવે જોઈએ x અક્ષનું સમીકરણ પછી આપણે y અક્ષનું સમીકરણ મેળવીશું y અક્ષનું સમીકરણ બે અલગ અલગ કરી નાખીએ હવે આપણે એમ કહી ધારો કે x અક્ષ પરનું કોઈ પણ બિંદુ h0 છે કઈ રીતે ધારો કે આપણે એમ કહી કે x અક્ષ આ y અક્ષ હવે x અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ લ્યો એટલે x યામ મળશે y યામ એનો 0 થાય એટલે કોઈ પણ બિંદુ આપણે h0 હવે x અક્ષનો ઢાળ બરાબર x અક્ષ છે એ કેવી છે તો આપણે જોઈએ કે એકદમ આપણે જોઈએ કે કેવી જમીન અને સમાંતર રેખા છે સમક્ષિતિજ રેખા છે x અક્ષનો ઢાળ હવે x અક્ષ સમક્ષિતિજ રેખા હોવાથી ઢાળ m બરાબર 0 થાય m બરાબર 0 થાય હવે જોઈએ કે ઢાળ બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ ઢાળ બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ આપણે જોઈએ તો અહીંયા શું આવશે આપણે જોઈએ કે y y1 m x x1 હવે તમને સમીકરણ લખાવેલું છે હવે આ h0 x અક્ષ પરનું કોઈ પણ બિંદુ આ x1 y1 થશે બરોબર છે x1 ની જગ્યાએ h y1 ની જગ્યાએ 0 મૂકો તો y 0 m કેટલા છે તો કે 0 x કેટલા x1 h તો બાળકો અહીંયા 0 સાથે ગુણાકાર છે એટલે એ તો 0 થવાનું છે એટલે આપણે જોઈએ કે અહીંયા q છે x અક્ષનું સમીકરણ y 0 થાય સમીકરણ x અક્ષનું સમીકરણ y 0 થશે રેડી એ જ રીતે y અક્ષનું સમીકરણ જોઈએ છે આમાં દર્શાવી દી y અક્ષનું સમીકરણ હવે y અક્ષ ના સમીકરણ માટે તમારે જોઈએ y અક્ષ નું સમીકરણ તો ડાયરેક્ટ તમે કહી શકો કે y અક્ષ નું સમીકરણ જો x અક્ષ નું સમીકરણ કેવું થયું y 0 તો તે પરથી x અક્ષ નું સોરી y અક્ષ નું સમીકરણ તે પરથી y અક્ષ નું સમીકરણ x 0 થશે y અક્ષ નું સમીકરણ કેવું થાય x 0 થાય આ સમીકરણ બરોબર તે પરથી જો x અક્ષ નું સમીકરણ y 0 થાય તો y અક્ષ નું સમીકરણ x 0 થશે બરોબર છે સમીકરણ કેવું થાય x 0 આનું ડાયરેક્ટ કહી દેવાનું છે x અક્ષ વિશે માહિતી દેવાની પણ y અક્ષ વિશે ના દે તો હાલે પછી નંબર 2 નંબર 2 -4 3 બિંદુમાંથી પસાર થતી એટલે આપણે જોઈએ કે x1 અલ્પવિરામ y1 છે -4 અને 3 ડેટા તૈયાર કરો ઢાળ m તમને રકમમાં કાયદેસર આપ્યું છે 1/2 આવી રેખાનું સમીકરણ મેળવવાનું છે તો ઢાળ બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ y minus y1 is equal to n x minus x1 therefore y minus y1 is equal 3 ઢાળ તમને 1/2 આપ્યો છે
x1 is equal -4 તો માઈનસ માઈનસ પ્લસ 4 2 વડે ગુણી નાખો લસા છે 2y - 6 is equal x plus 4 2y ને આ બાજુ આવી ગયો 4 ને આ બાજુ અથવા તો બધુંય સામેની બાજુ જાય તો પેલા x લખાય 2y ઓલી બાજુ સામેની બાજુ માઈનસ 6 ઓલી બાજુ પ્લસ થશે ઉમેરાશે 4 એટલે 10 થશે is equal 0 x - 2y + 10 is equal 0 એના પછી એવું જ છે જો બાળકો તમને કીધું ઉગમ બિંદુ સોરી રેડી 0 0 માંથી પસાર થતી એમ ઢાળવાળી રેખાનું સમીકરણ હવે રેખા છે 0 0 માંથી પસાર થાય છે એટલે x1 y1 = 0 0 અને ઢાળ તમને m આપ્યો છે એટલે ઢાળ બરાબર m હવે ઢાળ બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ તો આપણે જોઈએ કે આ y - y1 y1 = 0 લેવો ઢાળ m જ છે એટલે m ના m x - x1 = 0 તો આનું સમીકરણ શું આવશે y = mx પૂરું થઈ ગયું y = mx નંબર 4 હવે 2 x1 y1 છે 2 √3 માંથી પસાર થતી અને x અક્ષ સાથે જોંગ એટલે ખૂણો 75 નો બનાવે છે એટલે આપણે જોઈએ કે theta is equal 75 ડિગ્રી તો અહીંયા આપણે કહી શકીએ કે ઢાળ બરાબર થીટા આપ્યો છે એટલે ઢાળ m બરાબર સૂત્ર બદલી જાય tan theta tan 75 સોરી 74 5 સોરી અને tan તમારે આગળ આવી ગયું tan આપણે કેટલા લેશું 30 પ્લસ 45 તો 45 પ્લસ 30 એટલે 75 થઈ જાય હવે આલ્ફા પ્લસ બીટા વાળું સૂત્ર tan આલ્ફા પ્લસ tan બીટા એટલે tan આલ્ફા આલ્ફા એટલે 45 tan આલ્ફા પ્લસ tan બીટા બરોબર 1 માઈનસ tan આલ્ફા એટલે 45 tan બીટા એટલે 30 45 = 1 tan 30 by 6 1/√3 1 minus tan 45 એટલે 1 1/√3 tan 30 રેડી થોડુંક સાદું લો 1 √3 લસા લઈ લો √3 - 1 બાળકો 1 સાથે ગુણાશે એટલે એનો મત રહેશે ઉપર પ્લસ છે સોરી 1 સાથે ગુણાશે એટલે એનો મત રહેશે √3 લસા એટલે છેદમાં છે √3 - 1 આ તો તમને ઢાળ મળે છે હવે ઢાળ બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ y - y1 = m x - x1 therefore y - y1 y1 = √3 m √3 + 1/√3 - 1 √3 + 1/√3 - 1 x ના x x1 is equal to રેડી હવે અહીંયા આપણે જોઈએ કે સાદુરૂપ આપેલું છે તો સાદુરૂપ આપવું પડશે બરોબર √3 લસા સોરી √3 - 1 લસા લેશું તો √3 - 1 into y -2 √3 બ્રેકેટ ની અંદર √3 - 1 જો આ ગુણા હવે બાળકો આ તો ગુણાકારના સંબંધમાં છે એટલે આની અંદર કે લેવા દેવા નથી ઇક્વલ √3 + 1 ઉપરનું જે પદ છે અને અહીંયા x - 2 ફરીથી આપણે જોઈએ કે અહીંયા √3 - 1 લસા એટલે y સાથે ગુણાકાર
-2√3 સાથે √3 - 1 ગુણાકાર. હવે અહીંયા કાઉન્સ આપણે જોઈએ કે √3 + m નો અને x - 2. therefore √3 - 1 into y is equal -2√3 ગુણી નાખીએ. કદાચ સારું બી રીતે આપ્યું હોય તો 2√3 into √3 એટલે 3 થઈ જશે. √3 into √3 એટલે 3 માઈનસ માઈનસ પ્લસ 1 વડે ગુણાશે એટલે 2√3 m નો. અહીંયા √3 વડે પહેલા ગુણશું. એ બાજુ m નો જ રાખ્યું છે, જોઈ લઈએ. આ m નો પદ છે, આ પદ છે m નો છે. √3 + 1 x - 2. તો આપણે જોઈએ કે અહીંયા આ પદ ટૂંકમાં કહેવાનો મતલબ શું થાય છે કે ફરીથી પાઠ એકવાર જોઈ લઈએ. અહીંયા આપણે જોઈએ કે √3 - 1 2√3 વડે ગુણાશે. જો બળકો અહીં થોડું ફરીથી લઈએ આપણે. જો અહીંયા √3 - 1 into y અહીં ગુણશું આપણે તો આપણે કહી શકીએ કે 2 √3 into √3 એટલે 3 માઈનસ માઈનસ પ્લસ 2√3 ઇક્વલ. હવે જો અહીં x વડે કાઉન્સ ને ગુણજો, x વડે આખા કાઉન્સ ને ગુણીએ તો √3 + 1 into x. પછી -2 વડે આખા કાઉન્સ ને ગુણશો એટલે -2√3 અને -2 આવી રીતે આવે છે. બરોબર છે. તો અહીંયા પોઝિશન તમે જુઓ. therefore √3 - 1 into y -6 plus 2√3 is equal √3 plus x. √3 plus 1 into x -2√3 minus 2. હવે આ બે પદ આ બાજુ લેશું, આના સામેની બાજુ જવા દે તો આપણે કહીએ કે √3 plus 1 into x આ પદ સામેની બાજુ માઈનસ બ્રેકેટ ની અંદર √3 minus આ પદ છે એ સામેની બાજુ પહેલા √3 + 1 into x સામેની બાજુ ગયું એટલે માઈનસ આ પ્લસ પદ છે સામેની બાજુ એટલે -√3 - 1 into y થશે. હવે બટો બે પદ આ બે પદ સામેની બાજુ જવાનું બરોબર છે. તો અહીંયા કેવું થશે જો આ -2√3 પડ્યા છે -2 પડ્યા છે 6 સામેની બાજુ પ્લસ અને પ્લસ સામેની બાજુ -2√3 થશે. ફરીથી જો આ પદ એમનો છે આ બાજુ સામેની બાજુ ગયું. હવે આ બે પદ પડ્યા છે -2√3 -2 6 સામેની બાજુ એટલે પ્લસ થઈ ગયા. આ પદ છે 2√3 સામેની બાજુ એટલે એ માઈનસ થાય છે ઇઝ ઇક્વલ 0 લ્યો તો અહીંયા સાદુરૂપ દઈએ આપણે તો √3 + 1 into x -√3 - 1 into y. હવે અહીંયા આપણે જોઈએ કે 6 માંથી 2 બાદ એટલે +4 અને અહીંયા -4√3 is equal 0. હવે અહીંયા 4 સામેની કાઢવાની તમે કાઢી શકો છો રકમમાં કઈ રીતે એટલે જવાબમાં કઈ રીતે છે એ આપણે જોઈ લઈએ. 4 કોમન કાઢેલા છે માઈનસ આપણે જોઈએ કે અહીંથી 4 કોમન કાઢ લેવાના છે. તમારી રીતે એટલું કરી લેજો બરોબર છે. એટલે 1 + √3 મળશે બ્રેકેટ ની અંદર 1 + √3 બરોબર છે. અહીંયા સુધી આપણે રાખીએ.